આપણે ત્યાં કહેવત છે, ઘરનો દાજેલો ગામ બાળે. અમેરિકાને ફરી ગ્રેટ બનાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે વિશ્વભરમાં ઠેર ઠેર આગ લગાડી રહ્યા છે. 24મી ફેબ્રુઆરીએ રશિયા અને યુક્રેનના યુદ્ધને 3 વર્ષ પૂરા થઈ ગયા, પણ આ યુદ્ધ હજી પૂર્ણ નથી થઈ ગયું. આજે આ યુદ્ધ અને એ સિવાય વિશ્વભરમાં અત્યારે જે નવાજૂની થઈ રહી છે, ખાસ કરીને ટ્રમ્પના આવ્યા પછી એની વાત. નમસ્કાર. પેલા 2 ઘટનાની વાત કરીએ. ફેબ્રુઆરી મહિનામાં ટ્રમ્પે પુતિન સાથે 90 મિનિટ સુધી વાત કરી અને યુક્રેનનું યુદ્ધ સમાપ્ત કરવા માટે મંત્રણા કરવાનું નક્કી કર્યું. આ મંત્રણામાં યુક્રેનને ક્યાંય સામેલ નહોતું કરાયું. આ મંત્રણા સાઉદી અરેબિયાની મધ્યસ્થીથી થઈ. આનું કોઈ હજુ ચોક્કસ પરિણામ નથી આવ્યું. બીજી ઘટના, ટ્રમ્પે યુરોપિયન યુનિયનના દેશોને ધમકાવ્યા અને એમને પણ ટેરિફની ધમકી આપી. એટલું જ નહીં, યુક્રેન અને રશિયાની વાતચીતમાં યુરોપના તમામ દેશોને એમણે બહાર રાખ્યા. ટ્રમ્પને હવે એવું લાગે છે કે કરલો દુનિયા મુઠ્ઠી. એમાં યુરોપના દેશો પણ ભડક્યા છે. હવે યુરોપના દેશો પણ એવું કહેવા માંડ્યા છે કે અમેરિકા સાથે અમે પણ જેવા સાથે તેવા કરીશું. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોને ઇમરજન્સીમાં યુરોપિયન દેશોની સમિટ પણ બોલાવી. સાઉદી અરેબિયામાં જ્યારે ઇમરજન્સી સમિટ મળી ત્યારે બ્રિટનના વડાપ્રધાન સ્ટારમરે યુક્રેનને ઓફર કરી કે તમને જરૂર પડે તો યુક્રેનની રક્ષા માટે અમે સૈનિકો મોકલીશું. યુરોપના 27 દેશો ભેગા મળીને યુરોપિયન યુનિયન ચલાવે છે, જેમાં બ્રિટન ઘણા વર્ષ પહેલા બહાર નીકળી ગયું છે. ટ્રમ્પે યુક્રેન યુદ્ધ માટે જે 8 મહત્વના નિવેદનો કર્યા છે એ જાણવા જેવા છે. એમણે ઝેલેન્સ્કીને કોમેડિયન કહ્યા. ટ્રમ્પે એવું પણ કહ્યું કે ઝેલેન્સ્કી આ યુદ્ધને અમેરિકા અને ટ્રમ્પ વગર ક્યારેય નહીં જીતે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.